અમદાવાદનો એસજી હાઈવે છે કે જ્યાં હિટ એન્ડ રનની ઘટના જે છે વારંવાર જે બની રહી છે અને વધુ એકવાર આ હિટ એન્ડ રનની ઘટના બની છે। એકાદ કલાક પહેલાની જે આ ઘટના છે કે જે આપ જોઈ શકો છો કે એસજી હાઈવે પર એટલે કે વાયએમસીએ ક્લબની સામે આ હિટ એન્ડ રનની જે ઘટના બની છે કે જ્યાં પંકજભાઈ ગાયકવાડ નામના જે એક રાહદારી હતા કે જે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક કાર ચાલકે તેમને અડફેટે લીધા હતા અને કાર ચાલક જે છે તેમને અડફેટે લઈ અને ફરાર થઈ ગયો છે। હાલ પોલીસે જે કાર ચાલક કોણ છે તેની શોધખોળ શરૂ કરી છે। પોલીસ હાલ ઘટના સ્થળે છે। જે વ્યક્તિ જે છે જેમને અડફેટે લીધા હતા તેમના પરિવારજનો પણ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને હાલ તમામ પ્રકારની કાર્યવાહી જે છે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કે કોણ કાર ચાલક કોણ હતો। એક પોલીસને એક નંબર પ્લેટ પણ અહીંયા ઘટના સ્થળેથી મળી હોવાની વિગત હાલ સૂત્રો દ્વારા જે પ્રાપ્ત થઈ છે। એટલે હાલ તમામ પ્રકારની કાર્યવાહી છે પોલીસ કરી રહી છે અને કાર ચાલક કોણ હતો તેની શોધખોળ હાલ કરવામાં આવી રહી છે। બિલકુલ, કાર ચાલક કોણ હતો તેની શોધખોળ કરવામાં આવી રહી છે। કદાચ બની શકે કે જે આ નંબર પ્લેટ છે સંજય એક મહત્વની કડી સાબિત થઈ શકે પોલીસ માટે। જે પ્રકારે આ હિટ એન્ડ રનની જે ઘટના જે બની છે એક રાહદારીને કાર ચાલકે ઉડાવ્યો છે એટલે ચોક્કસપણે અહીંયા એક નંબર પ્લેટ જે છે પોલીસને હાથ લાગી છે અને એ નંબર પ્લેટ જ પોલીસ માટે એક મહત્વની કડી સાબિત થઈ શકે છે। જો કે હાલ જે છે તો પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તમામ જે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। જે પંકજભાઈ ગાયકવાડ જે છે કે જેમને કાર ચાલકે ઉડાવ્યા હતા તો તેના પરિવારજનો પણ અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા છે અને હાલ પોલીસ એ શોધખોળ કરી રહી છે। કાર ચાલક કોણ હતો, કાર કઈ હતી તે અને કેટલી સ્પીડે કાર ચાલતી હતી તે તમામ પ્રકારની કાર્યવાહી જે છે તે પોલીસ હાલ તપાસ કરી રહી છે। નુપુર જી સંજય, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર।